સમગ્ર દેશના અલગ અલગ જે મોટા મંદિરો છે, પરંતુ જૂનાગઢ ખાતે પણ ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો કે જ્યાં સાધુ સંતોએ મહાપ્રસાદ બનાવ્યો અને અહીંયા પણ મોટી સંખ્યામાં જે લોકો છે, કારણ કે મહાશિવરાત્રીનો મેળો પણ ચાલે છે, આજે તેનો અંતિમ દિવસ છે। આજે ભવ્ય રવેડી જ્યારે નીકળવાની છે તેની પહેલા ભાંગનો પ્રસાદ અહીંયા બનાવવામાં આવ્યો અને આ તસવીરો આપ જુઓ, મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભવનાથ મંદિરની આગળ નિજ મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા હતા। મહાદેવને દર્શન કર્યા, ભાંગનો પ્રસાદ પણ તેમણે લીધો અને ધન્યતા અનુભવી છે। તો અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની જે તસવીરો જે છે તે જોવા મળીને અહીંયા ભવનાથ મંદિર ખાતે ભોજનની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી। મહાશિવરાત્રીના દિવસે ભાંગનું અનેરું મહત્વ હોય છે। શા માટે ભાંગ બનાવવામાં આવે છે, લોકો પ્રસાદી તરીકે તેને ગ્રહણ કરતા હોય છે? આપણે છે ને મહામંડલેશ્વર ને જગતગુરુ છે મહેન્દ્રાનંદ ગીરી, તેમની પાસે જાણશું। ખાસ કરીને બાપુ, શિવરાત્રીના દિવસે ભાંગનું શું મહત્વ હોય છે? સમાધિમાં રહી અને કૈલાસની અંદર જે સમાધિ લગાવે છે અને ત્યાર પછી જ્યારે સમાધિમાં જાગે છે ત્યારે આરણ્યની અંદરથી અનેક પ્રકારની જડીબુટ્ટીઓ લાવી ભાંગ સાથે એને મિશ્રણ કરી દૂધની અંદર ભેળવી અને ખુદ પણ મહાદેવ એનું પાન કરે છે અને એમની સાથે એમની જે ફોજ છે, એમના જે ગણો છે, એને પણ એ પાન કરાવે છે। એટલે મહાદેવને અતિ પ્રિય ભાંગનું પીણું હોવાથી શિવરાત્રીના વિશેષ દિવસે જ્યારે મહાદેવને બધી જ પ્રકારના અભિષેકો થતા હોય છે, મહાદેવને બધી પ્રકારનું ફળ, ફ્રૂટ, દૂધ, જળ, શેરડીનો રસ, મધ, પંચદ્રવ્ય, આવું અનેક પ્રકારની દ્રવ્યો ચડતા હોય છે। એમાં સૌથી વધારે મહત્વ છે એને ધતુરાનું અને ભાંગનું। આમ તો કોઈ પણ પ્રકારના કેફી પદાર્થનો આમાં ઉપયોગ કરવામાં નથી આવતો। પહેલી વસ્તુ તો એ છે, અહીંયા ગિરનારની જ જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવામાં આવે છે। જે જડીબુટ્ટીઓના જાણકાર લોકો છે એ અલગ અલગ પ્રકારની સુગંધિત અને આરોગ્યવર્ધક જડીબુટ્ટીઓ એકઠી કરે છે। દૂધ, ગુલાબજળ, તકમરિયા, વરિયાળી આવી અનેક પ્રકારની જડીબુટ્ટીઓ એમાં ઉમેરી અને સુંદર રીતે સાધુ સંન્યાસીઓ મહાદેવને યાદ કરતા કરતા એ બધી જડીબુટ્ટીઓને વાટે છે, ઘૂંટે છે અને પછી એને દૂધની અંદર મિશ્રણ કરી એની ભાંગ બનાવી મહાદેવને અર્પણ કરી અને પોતે એનો પ્રસાદ લે છે અને ભક્તોમાં એનો પ્રસાદ વહેંચે છે। તો આ હતા જગતગુરુ મહેન્દ્રગીરીએ જે જણાવ્યું કે ભાંગનું ચોક્કસ શિવરાત્રી વિશે ખૂબ જ મહત્વ હોય છે। તેનો અભિષેક જે છે તે ભગવાન શંકર પર કરવામાં આવે છે અને લોકો જે છે તે પ્રસાદી લઈ અને પોતે ધન્યતા અનુભવે છે। કેતનજા સંદેશ ભવનાથ।